ભરૂચમાં શાલીમાર કોમ્પ્લેક્સમાં આવેલી યુકો બેંકમાં ભીષણ આગ લાગી છે. અફરાતફરીનો માહોલ. ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલા જાણીતા શાલીમાર કોમ્પ્લેક્સમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. સ્માર્ટ બજારની નજીક આવેલા કોમ્પ્લેક્સના ઉપરના માળે કાર્યરત યુકો બેંકમાં લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. સદનસીબે રવિવારની રજા હોવાથી બેંક બંધ હતી, જેના કારણે મોટી જાનહાની ટળી હતી. ઘટનાની વિગત મુજબ આજે સવારે જ્યારે આસપાસના બજારોમાં ચહલપહલ શરૂ થઈ ત્યારે શાલીમાર કોમ્પ્લેક્સના ઉપરના માળે આવેલી યુકો બેંકમાંથી ધુમાડા નીકળતા જણાયા હતા. જોતજોતામાં આગની જ્વાળાઓએ આ બેંકને લપેટમાં લીધી હતી. રવિવારની રજાના હોવાના કારણે બેંકમાં કોઈ સ્ટાફ હાજર ન હતો, પરંતુ આગ નીચેના માળે આવેલી અન્ય દુકાનો અને શોરૂમ સુધી ફેલાય તેવી ભીતિ ઊભી થતા સ્થાનિક વેપારીઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ હતી. આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરોનો કાફલો તત્કાલે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર કર્મીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા છે. જેકે સિંગુ સાથે કેતન મહેતા, ભરૂચ.